રિવિઝનમાં આપણે આજે શું લેવાના છીએ એના વિશે વાત કરી લઈએ તો યસ તો આજના આપણા રિવિઝનમાં ગયા લેક્ચર સુધી આપણે શું જોયું હતું તો કે એક તો મધ્યસ્થ જોઈ લીધું હતું, ચતુર્થક જોઈ લીધું હતું, દશાંશક જોઈ લીધું હતું અને શતાંશક જોઈ લીધું હતું. બરોબર, અહીંયા સુધી ક્લિયર હતું? કમ્પ્લીટ. તો આગળ વધ્યા. આજે આપણે બહુલકનો ખ્યાલ અને એના દાખલાઓ જોવાના છીએ. બહુલકનો ખ્યાલ અને એના દાખલાઓ. બરોબર. તો જો અહીંયા ધ્યાન આપો તો બહુલકનો અર્થ અને સૂત્ર જોવાના છીએ, બહુલકનું આસાદિત સૂત્ર જોવાના છીએ, બહુલકના દાખલાઓ જોવાના છીએ અને સાથે સાથે સ્વાધ્યાય 3.5 ના દાખલાઓ પણ જોવાના છીએ. તો લેટ સ્ટાર્ટ. બહુલક કોને કહેવાય? તો જો માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું, સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવામાં આવે છે? બહુલક. માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવામાં આવશે? બહુલક કહેવામાં આવે છે. ધેટ્સ ક્લિયર, કમ્પ્લીટ, ડન, ઓકે. માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવાય છે? બહુલક. યસ, ડન. નેક્સ્ટ આગળ વધ્યા. તો બહુલકને શેના વડે દર્શાવવામાં આવશે? MO વડે. બહુલકને શેના વડે દર્શાવાશે? MO વડે. ક્લિયર? અત્યાર સુધી તમે 10માં બહુલકને શેના વડે દર્શાવતા હતા? Z વડે. હવે શેના વડે આપણે દર્શાવશું? કેપિટલ MO વડે. તો અવર્ગીકૃત માહિતી હોય ત્યાં બહુલક કઈ રીતે મળશે? તો MO બરાબર માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન. માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન. અને વર્ગીકૃત અસતત માહિતી હોય તો અસતત આવૃત્તિ વિતરણ એટલે અવલોકનની સાથે તમને આવૃત્તિઓ પણ આપેલી હોય. અવલોકનની સાથે શું આપી હોય? આવૃત્તિઓ. તો એમાં બરાબર શું થાય છે? તો કે મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. ક્લિયર? બહુલક માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવાય? બહુલક. બહુલકને દર્શાવવામાં શેના વડે આવે? MO વડે. અવર્ગીકૃત માહિતી માટે એમો શું મળે? તો માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન. અને વર્ગીકૃત અસતત માહિતી માટે એમો શું મળશે? તો મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. ધેટ્સ ડન. ક્લિયર, કમ્પ્લીટ. બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? ઓકે. એમો બરાબર માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવાય? બહુલક. મહત્તમ આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવાય છે? બહુલક. બહુલકને દર્શાવવામાં શેના વડે આવશે? MO વડે. અને અવર્ગીકૃત માહિતી માટે MO એટલે શું? તો કે માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન. એટલે વર્ગીકૃત અસતત માહિતી હોય તો એમાં શું થાય? મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. ક્લિયર? બોલો, કોઈને કઈ પ્રશ્ન નથી ને? કેટલા લોકો હાજર છે?
144. ફટાફટ ગ્રુપમાં મેસેજ કરો. એલા ઘણા બધા હજી હાજર નથી થયા, એને જાણ કરો. ત્યારબાદ બહુલકની જ્યારે વર્ગીકૃત સતત એટલે વર્ગ આપેલા હોય તો સૂત્ર શું થાય? વર્ગીકૃત સતત એટલે વર્ગ આપેલા હોય. કોણ એમ કે છે ખોટા મેસેજ ના કરો? અલ્પાબેન, અમે એવું કહીએ છીએ કે સ્ટેટિસ્ટિક નો લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો. આવો એક મેસેજ કોઈ પણ એક સ્ટુડન્ટ્સને કરવાનો હોય, દરેકે નહીં. હા બસ એમ, બરોબર. અને ખોટા મેસેજ નથી કહેવાતા. ઈ ક્યારેય ખોટા મેસેજ નથી કહેવાતા. ઓકે. ઈ કામનો મેસેજ કહેવાય. ઈ કામનો મેસેજ કહેવાય. ડન. આગળ વધીએ. હા, તો એમઓ બરાબર એલ પ્લસ એફએમ માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા સી. હવે આપણે સમજવું છે કે આમાં કઈ રીતે હોય. દાખલા તરીકે હું તમને આમાં સિમ્પલ સમજાવી દઉં. તમને વર્ગ આપ્યા છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. વર્ગની વાત કરીએ તો 8, 15, 21, 6, 2. તો આ 21 ને આપણે શું લઈશું? હલો, હવે અહીંયા ધ્યાન હો. 21 આપણો શું બનશે? મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગની આવૃત્તિ એટલે FM. આને શું કહેવાશે? F1. આને શું કહેવાશે? F2. આ આપણો બહુલક વર્ગ અને એના માટે L કેટલા આવશે? 30 અને C કેટલા આવશે? 10. થઈ ગયો અહીંયા સુધી કમ્પ્લીટ? ડન. ઓકે, ક્લિયર. રેડી ને બધું? કમ્પ્લીટ. ઓકે, ડન સર, ક્લિયર. બસ એમ ક્લિયર રાખવાનું. ચાલો, તો L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2. L માં 0.50 ઘટે નહીં. એ જ્યારે અનિવારક વર્ગ હોય ને ત્યારે જ ઘટે, અને ફિક્સ નો હોય 0.50 જ ઘટે. બરોબર. એ શું લેવાનું થાય? અધસીમા બિંદુ લેવાનું થાય. પણ એ અધસીમા બિંદુ લેવાનું કઈ રીતે થાય? તો કે જે તે વર્ગની ઉર્ધ્વસીમા આગળના વર્ગની અધસીમા ભાગ 2 નો સરવાળો ભાગ્યા 2. ઓકે, ડન. તો L પ્લસ જો અહીંયા જોઈ લો, બહુલક વર્ગ એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ આપણને મળી ગયો. એની આવૃત્તિને FM લેવાય, એની આગળના વર્ગની આવૃત્તિને F1 લેવાશે, એની પછીના વર્ગની આવૃત્તિને F2 લેવાશે. એનું અધસીમા બિંદુ 30 આવશે અને વર્ગ લંબાઈ 10 આવશે. મહેશ્વરી બા ફરીથી થઈ ગયું આખું. બરોબર. જો અહીંયા એ જ લખ્યું છે. હા, મોડો જોઈન થયો ને તો ફરીથી લેક્ચર આગળથી જોવાનો. હા, એ બીજા ચેપ્ટરમાં આવશે હાર્દિકભાઈ. બરોબર. અનિવારક પરથી વર્ગ સીમા બિંદુ મેળવવાનું સૂત્ર બીજા ચેપ્ટરમાં આવે. જો અહીંયા L બરાબર મેં લખ્યું છે MO વર્ગનું અધસીમા બિંદુ, FM બરાબર MO વર્ગની આવૃત્તિ, F1 બરાબર MO વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, F2 બરાબર MO વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, અને C બરાબર MO વર્ગની વર્ગ લંબાઈ.
આજે એકમ કસોટી હતી એટલે મેં પૂછ્યું હતું. હા, તો એ એકમ કસોટી આપણે વિડીયો મૂક્યા હતા ને એમાંય મેં લખ્યું હતું. જેણે વિડીયો જોયો હશે એને ખબર હશે. કેટલાએ જોયો તો? પણ કેટલાક સંજોગોમાં બહુલક મેળવી શકાતો નથી. ક્યારે બહુલક ન મેળવી શકાય? તો બહુલક માટે આશાદિત સૂત્ર આપણે ઉપયોગ કરવું પડે. જે સૂત્ર કોનું છે? કાર્લ પિયર્સનનું. કોનું છે? કાર્લ પિયર્સનનું. એના માટેની આપણે 4 કન્ડિશનો આપી. પહેલી કન્ડિશન, તો અવર્ગીકૃત માહિતીમાં અવલોકન એક જ વખત આવતું હોય. અવર્ગીકૃત માહિતીમાં અવલોકન કેટલી વખત આવે? એક જ વખત. આપણે એવું કીધું હતું કે માહિતીમાં વારંવાર પુનરાવર્તન પામતું અવલોકન. હવે કોઈ અવલોકન પુનરાવર્તન જ ન પામે, બધા અવલોકન એક જ વખત આવે તો આપણે ફરજિયાત કયું સૂત્ર વાપરવું પડે? કાર્લ પિયર્સન વાપરવું પડશે. ફરજિયાત કયું વાપરવું પડશે? કાર્લ પિયર્સન. સમજ પડે છે? સમજ પડે છે? બીજું, જ્યારે વર્ગીકૃત માહિતીમાં મહત્તમ આવૃત્તિ એક કરતા વધુ વખત હોય, એટલે 2 કે તેથી વધુ વખત હોય. મહત્તમ આવૃત્તિ આપણે આગળના વર્ગમાં મહત્તમ આવૃત્તિ જોઈ 21. હવે 21 3-4 વર્ગમાં આપ્યા હોય અથવા 3-4 અવલોકનમાં આપ્યા હોય, બહુલક મળે ખરો? બહુલક મળે ખરો? નહીં, ન મળે ને. તો એમાં આપણે શું લેવું પડે? આશાદિત સૂત્ર. શું લેવું પડશે? આશાદિત સૂત્ર. ઓકે. નેક્સ્ટ, જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન. વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન હોય. બરોબર. વર્ગની વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે પણ આપણે શું લેવું પડે? આશાદિત સૂત્ર. શું લેવું પડશે? આશાદિત સૂત્ર. આસમાન નહીં, આશાદિત સૂત્ર. અસમાન, અસમાન એટલે અલગ અલગ. અલગ અલગ. આપણે દરેક વર્ગમાં જોઈએ, કોઈની વર્ગ લંબાઈ 10 હોય, કોઈની વર્ગ લંબાઈ 5 હોય, કોઈની વર્ગ લંબાઈ 20 હોય, તો આપણે આશાદિત સૂત્ર લેવું પડે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ, મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય એટલે કે અમુક ભાગ અસતત ચલ અને અમુક ભાગ કેવો આપ્યો હોય? સતત ચલ. મિશ્ર આવૃત્તિ વિતરણ હોય એટલે અમુક ભાગ અસતત હોય અને અમુક ભાગ કેવો હોય? સતત. અમુક ભાગ અસતત ને અમુક ભાગ કેવો હોય? સતત. ઓકે. હા, મિશ્ર આવૃત્તિ વિતરણ હોય, અમુક ભાગ અસતત હોય. આવૃત્તિ વિતરણ અસતત હોય મેં આગળ લખ્યું જ, પણ મિશ્ર હોય ને તો આશાદિત. મિશ્ર હોય તો આશાદિત. ઓકે, ક્લિયર? ડન? કમ્પ્લીટ? જોઈએ આગળ. તો દાખલા ગણવાની સ્ટાર્ટિંગ કરીએ. ફર્સ્ટ પ્રશ્ન, એક બુક સ્ટોર માંથી 15 વ્યક્તિએ ખરીદેલ પુસ્તકની સંખ્યા નીચે મુજબ છે. આ ખરીદેલ પુસ્તકોની સંખ્યાનો બહુલક શોધો. 15 વ્યક્તિએ આશાદિત ક્યારે આવશે? મેં 4 કન્ડિશન આપી હતી. આગળ 4 કન્ડિશન આપી. એક તો આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ 2 કે તેથી વધુ વખત હોય, કોઈ અવલોકન પુનરાવર્તન પામતું ન હોય, વર્ગ લંબાઈ અસમાન હોય અને વિતરણ મિશ્ર હોય. ક્લિયર? ચાલો અહીંયા લખીએ એમઓ બરાબર માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન.
તો જો અહીંયા 1 વખત 2, 2 વખત 2, 3 વખત 2, 4 વખત 2, 5 વખત 2, 6 વખત 2 અને 7 વખત 2. 15 માંથી 7 વખત શું આપ્યા છે? 2. 15 માંથી 7 વખત શું આપ્યા છે? 2. એટલે MO બરાબર 2 પુસ્તક. MO બરાબર શું આપ્યું છે? 2 પુસ્તક. ક્લિયર? ડન? કમ્પ્લીટ? સર અસતત હોય અને વર્ગ લંબાઈનો ડિફરન્સ સેમ હોય તો કયું સૂત્ર આવે? અસતતમાં વર્ગ લંબાઈ આવે જ નહીં. હાર્દિકભાઈ, કઈ ભાષામાં તમે ભણ્યા? અસતત હોય ને તો એમાં અવલોકન ને આવૃત્તિ જ હોય, એમાં વર્ગ લંબાઈ આવે જ નહીં. અનિવાર્ય સતત હોય, વર્ગ લંબાઈ સેમ હોય તો આપણું એક જ સૂત્ર આવે, તો આપણું પહેલું જ સૂત્ર આવે, તો એમાં આસાદિત સૂત્ર નહીં લેવાનું. હા, જોઈએ આગળ વધીએ. ફેરાઓની સંખ્યા અને ડ્રાઈવરોની સંખ્યા. ફેરાઓની સંખ્યા અને ડ્રાઈવરોની સંખ્યા. તો ફેરાઓ આપ્યા છે 1, 2, 4, 5, 6, 7. નીચે લખી નાખશું કુલ. ડ્રાઈવર છે 3, 7, 4, 7, 2, 1. આનું ટોટલ કરવાની જરૂર નથી, પણ આમાં તમે જો મહત્તમ આવૃત્તિ કેટલી વખત છે? મહત્તમ આવૃત્તિ 2 વખત છે. તો આસાદિત સૂત્ર વાપરવું પડશે. આસાદિત સૂત્ર વાપરવું પડશે. હા, ટોટલ કરવું પડશે. કરો ટોટલ. કરો ટોટલ. 24. હવે આપણે અહીંયા fx મેળવશું અને cf મેળવશું. તો fx 3 ગુણ્યા 1 3, 7 ગુણ્યા 2 14, 4 ગુણ્યા 4 16, 7 ગુણ્યા 5 35, 6 ગુણ્યા 2 12, 7 ગુણ્યા 1 7. ટોટલ 87. ટોટલ 87. CF લઈએ તો 3, 3 ને 7 10, 10 ને 4 14, 14 ને 7 21, 21 ને 2 23, 23 ને 1 24. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n 87/24. તો કેટલા આવશે? 3.625. એટલે 3.625 ફેરા. 3.625 ફેરા. થઈ ગયો? ક્લિયર? એફડી વાળું યુઝ કરી શકાય, પણ આપણે એ નથી કરવું, આપણે આ જ કરવાનું છે. એટલે એમ લઈએ તો એમ બરાબર n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. n+1/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. ધરાવતું અવલોકન. ઓકે? હા, તો n/2 નો 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 ટચ. તો શું આવશે?
24 પ્લસ 1 ભાગ્યા 2 25 ભાગ્યા 2 એટલે 12.5. અહીંયા ક્યાંય 12 આવતા નથી પણ 14 આવે છે. 14 ની સામેનું અવલોકન કેટલા છે? 4. 14 ની સામેનું અવલોકન 4 એટલે m બરાબર 4 ફેરા. તો હવે સીધું સૂત્ર મૂકવાનું, MO બરાબર 3m માઇનસ 2x બાર 3 ગુણ્યા 4 માઇનસ 2 ગુણ્યા 3.625. તો 12 માઇનસ કેટલા આવશે? 12 માઇનસ 7. સનીભાઈ તમને છે ને મેં ગયા વીકમાં કીધું તું, આ વીકમાં કહું છું કે થોડુંક એના માટે તમારે રાહ જોવી પડશે ને તમારે એટલી બધી હેન્ડ રિટન નોટની જરૂર જ હોય ને તો આ ચેપ્ટર બીજું જે પૂરું થયું ને એના બધી પીડીએફ છે તમારી પાસે ઉપલબ્ધ. બરોબર? અને હેન્ડ રિટન નોટ કરતા એ પીપીટી પીડીએફ બહુ બધી અગત્યની છે. એમાં ડીપીપીપી છે. તમને ઘણી બધી વસ્તુ બતાવી હતી. અને તમને રીઝન બી આપ્યું હતું કે અત્યારે કયું કામ અગત્યનું છે. આમાંથી ઘણા બધાને ખબર જ છે. હા, યસ, પેપર સેટ અમારા માટે અત્યારે પ્રેફરન્સ હોય કારણ કે 12th ના પેપર સેટ હોય છે. એટલે એનું કામ થતું હોય તો વચ્ચે આ અટકાવી ના થઈ શકે. એમ સોરી પણ એ ના થઈ શકે. અને હું તો એમ કહું છું કે હેન્ડ રિટન નોટ કરતા તમારા માટે બેસ્ટ વસ્તુ શું છે? બેસ્ટ વસ્તુ શું છે? પીડીએફ જે ટેક્સ્ટ બુક ની આવે છે, જે અહીંયા આપણે ભણાવીએ છીએ, એ પીડીએફ જોવો ને. હેન્ડ રિટન નોટમાં હું એક દાખલો ગણું તમને 6 ગણવા આપું, એના કરતા હું 5 ગણું 1 ગણવા આપું છું. એ ખાસ ચેક કરો ને. લાઈવ લેક્ચરમાં નો જોડાવ તો કઈ નહીં પણ પીડીએફ તો ડાઉનલોડ કરો. કેટલી પીડીએફ છે સનીભાઈ તમારી પાસે? કેટલી પીડીએફ તમારી પાસે છે? ટોટલ 34. ટોટલ 34. સ્ટેટની 34 એમ? સ્ટેટની 34 પીડીએફ છે તમારી પાસે એવું? સ્ટેટના 34 લેક્ચર જ નથી થયા. સ્ટેટના ટોટલ 34 લેક્ચર જ નથી થયા. જો હું ગણાઈ દઉં, 6 લેક્ચર આપણા પહેલા ચેપ્ટરના હતા. આ 8મો લેક્ચર 14 થયા. હા હા, હવે યર 22-23 આવી ગયું. તમે છે ને પેલા ભણવામાં ધ્યાન આપો. તમારે તમારી વસ્તુ નથી નહીં, જે પેલા છે ને એ પૂરું કરો. આઠ લેક્ચર આપણે આ ચેપ્ટર ના લીધા, 6 લેક્ચર ચેપ્ટર 1 ના લીધા, 14 અને 17 કે 18, 17 લેક્ચર મારા ખ્યાલથી લીધા આપણે ચેપ્ટર 2 ના. મારી પાસે બધું કેલ્ક્યુલેશન હોય. એમાંથી તમે કેટલા લેક્ચરમાં હાજર હતા એ મને કયો છે. આ તમે એકને લીધે આખા ક્લાસનો તમે ટાઈમ પાસ કરો છો ડેઈલી ના માટે. આ સતત હું 4થા લેક્ચર થી જોઉં છું. અને હું ક્યારે આવા કડક શબ્દમાં કહેતો નથી. આ 33મો આજે છે બેન. હું ક્યારે કડક શબ્દમાં નથી કહેતો. ઘણી વખત સાહિલ સર 10મામાં જે આ લોકો ભણે છે એને ખબર છે. એ બહુ કડક શબ્દોમાં ઘણી વખત કહી ગયા. હું પ્રેમથી સમજાવું છું, ભાઈ શાંતિ રાખ, આ કામ છે, પેલું કામ છે, અમને ખબર છે, અમારે આપવાનું જ છે,
વર્ષ દરમિયાન અમારી 9 ચેપ્ટર પૂરા કરવાના જ છે. એ અમારી રિસ્પોન્સિબિલિટી છે ને કે અમારે તમને 9 લેક્ચરની હેન્ડ રિટન નોટ આપવાની. હા, નહીં એડજસ્ટ નથી કરવાનું, પણ બને ત્યાં સુધી અમે ટ્રાય કરીએ છીએ. આ વીક એન્ડ થી કદાચ શનિવારથી સ્ટાર્ટ થઈ જશે હેન્ડ રિટન નોટ ફરીથી લખવાનું. અને આમ જો કે થોડી ઘણી બનેલી હોય પણ એવી હું તમને નહીં આપી શકું, કારણ કે અમારું એવી રીતનું હોય છે કે અડધું આપી દેવું અડધું છોડી દેવું એવું નથી હોતું. તમે જોયું ચેપ્ટર 1 હતું આખું A to Z, બરોબર છે. અને તમારી પરીક્ષા પહેલા 10th ઓક્ટોબર 10 ઓક્ટોબરે તમારી પરીક્ષા 3 ઓક્ટોબરે તમારી પરીક્ષા પહેલા મારી રિસ્પોન્સિબિલિટી છે કે 3 ઓક્ટોબર પહેલા તમને પહેલા 4 ચેપ્ટરની હેન્ડ રિટન નોટ મળી છે. ઓકે, હા, એ મારી રિસ્પોન્સિબિલિટી છે કે તમને 1 કે 2 ઓક્ટોબરે તમને મળી જાય. મોટા ભાગનાની સ્કૂલની એક્ઝામ 3 ઓક્ટોબર પહેલા કોઈની સ્ટાર્ટ થતી નથી. પ્રથમ સામયિક પરીક્ષા 3 ઓક્ટોબર પહેલા કોઈની નથી. એટલે મારે 2 ઓક્ટોબરે તમને આપવાની એ જવાબદારી મારી છે. અને મારી શું કહેવાય કે મારે ન આપ્યું ત્યારે કહી શકાય. યસ, હા, સ્ટાર્ટ કરીએ આગળ. કેટલા આવશે? 4.75 ફેરા. ડન. હા, પીડીએફ ને હેન્ડ રિટન બે સેમ જ છે, બસ એક એટલો ફરક છે. હા, પીડીએફ માં શું હોય છે કે દરરોજ અલગ અલગ પીડીએફ આવે છે, હેન્ડ રિટન નોટ બધી એક સાથે આવે છે. હા, બાકી બધું સેમ છે. ચાલો, ક્લિયર? નોટિસ બોર્ડ. સ્વાધ્યાયનો પ્રશ્ન આપણને ઉદાહરણનો પ્રશ્ન આપ્યો છે. એક ક્લિનિકમાં તેના કામના દર કલાકે આવતા દર્દીની સંખ્યા નીચે પ્રમાણે છે. તો આમાંથી બહુલક શોધો. તો અહીં કોઈ અવલોકન પુનરાવર્તન પામે છે? અહીં કોઈ અવલોકન પુનરાવર્તન પામતું નથી. કોઈ અવલોકન પુનરાવર્તન પામતું નથી, તેથી બહુલક મળી શકે નહીં. આપણે મંતવ્ય આપવાનું છે, તેથી બહુલક મળી શકે નહીં. પરંતુ આપણે એક રીતે મેળવી શકીએ. કઈ રીતે? પરંતુ આસાદિત સૂત્રની મદદથી. આસાદિત સૂત્રની મદદથી બહુલક મેળવી શકાય. ડન. ક્લિયર? કમ્પ્લીટ. જોઈએ આગળ. ઉદાહરણ 34 માં આપણને ઠંડા પીણાની બોટલો આપી છે અને દિવસોની સંખ્યા આપી છે. બોટલો 0 થી 3, 4 થી 7, 8 થી 11, 12 થી 15, 16 થી 29, સોરી 16 થી 19 છે. સોળ થી 19, 20 થી 23, દિવસો આપ્યા છે 3, 11, 16, 20, 18, 12, 16, 20, 18, 12. ક્લિયર? અનિવારક વર્ગ છે. એમો વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ.
mo વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. ટોટલ કરવાની જરૂર નથી. mo વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો mo વર્ગ કયો આવશે? મહત્તમ આવૃત્તિ 20 એટલે એની સામેનો વર્ગ આવશે 12 થી 15. ડન. 12 થી 15. તો હજી આપણે એને નિવારકમાં ફેરવવો હોય તો 12 વત્તા 11 ભાગ્યા 2 એટલે 11.5. 15 વત્તા 16 ભાગ્યા 2 એટલે 15.5. તો fm બરાબર 20, f1 બરાબર 16, f2 બરાબર 18 અને c બરાબર 4. 15.5 માઇનસ 11.5 કરવાનો એટલે કેટલા થઈ જાય? 4. fm એટલે મધ્યસ્થ બહુલકી આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ, મેક્સિમમ ફ્રીક્વન્સી. બરોબર. તો લખીએ MO L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. L આપણને આપ્યા હતા, L આપણે નથી લીધા. 11.5, 11.5, FM 20, F1 16, 2 ગુણ્યા 20 માઇનસ 16 માઇનસ 18 ગુણ્યા 4. તો જો અંદર ધ્યાન આપો તો MO બરાબર 11.5 4 ગુણ્યા 4 ડિવાઈડ બાય 40 ગુણ્યા 34. 40 ગુણ્યા 40 માઇનસ 34. કારણ કે 16 અને 18 બે માઇનસ કરવાનું ને. હા. તો 11.5 16 ના છેદમાં 6, 16 ના છેદમાં 6 એટલે કેટલા આવશે? દિવાનબેન આ શું છે? 126. 2.67. પેલા પ્લસ ની ફક્ત આ બાજુનું જ આપણે સાદુરૂપ આપવાનું એટલે 14.17. 14.17 બોટલ. MO બરાબર 14.17 બોટલ. ક્લિયર? ડન? કમ્પ્લીટ? નેક્સ્ટ. ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન આવી ગયો છે. એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક નીચે આપેલા છે. મહત્તમ આવૃત્તિ, મહત્તમ અવલોકન આપણે લેવાનું હોય. બુદ્ધિઆંક માટે આપણે મહત્તમ જ લઈએ છીએ. તો ખબર ને બધાને? યસ ઓર નો? તો MO બરાબર મહત્તમ સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન. સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. તો MO બરાબર શું આવશે? 138. 138. ક્લિયર? ક્લાસ નોટ અને ડીપીપી લખું તો ચાલશે? હા, ક્લાસ નોટ ફરજિયાત, ડીપીપી ફરજિયાત. કારણ કે ડીપીપી મોટા ભાગે ઉદાહરણ જ હોય છે અથવા સ્વાધ્યાયના દાખલા હોય છે. ક્લાસ નોટ અને ડીપીપી. હેન્ડ રિટન નોટ લખવા નથી. હેન્ડ રિટન નોટ તો ખાલી વાંચવા માટે આપેલી હોય છે તમને. ઓકે? હા, ચાલો આના વિશે પણ આપણે લખવાનું છે. શું કીધું છે? 8 સ્પર્ધકોએ જે સમય લીધો છે એની માહિતી આપી છે. આ દાખલા 1 માર્ક્સમાં પૂછે.
સિંગલ માર્ક્સ. આવો એક દાખલો આપણે હમણાં ગણ્યો, યાદ છે? હમણાં જ જસ્ટ 3-4 મિનિટ પહેલા આપણે એક આવો દાખલો ગણ્યો. આવ્યું યાદ? જેમાં કોઈ અવલોકન પુનરાવર્તન પામતું હતું નહીં. અહીંયા પણ કોઈ અવલોકન પુનરાવર્તન પામતું નથી. અહીંયા શું લખ્યું છે? બહુલક વિશે તમારું મંતવ્ય આપો. તો તમારું શું મંતવ્ય રહેશે? તમારું શું મંતવ્ય રહેશે? યસ. શું લખાશે અહીં? કોઈ અવલોકન પુનરાવર્તન પામતું નથી. અહીં કોઈ અવલોકન પુનરાવર્તન પામતું નથી. તેથી અહીં બહુલક મળી શકે નહીં. બહુલક મળી શકે નહીં. તેથી અહીં બહુલક મળી શકે નહીં. પરંતુ આસાદિત સૂત્રનો ઉપયોગ કરીને બહુલક મેળવી શકાય. જો તમે આસાદિત સૂત્રનો ઉપયોગ કરો છો તો બહુલક મેળવી શકાય. સર, વિશિષ્ટ દાખલામાં શું છે? આગળના શેડ્યુલમાં છે. વિશિષ્ટ દાખલા એટલે સ્વાધ્યાયના એવા દાખલાઓ કે જે આપણે ક્યાંય હજી ગણ્યા નથી. સ્વાધ્યાયના એવા દાખલાઓ જે આપણે ક્યાંય ગણ્યા નથી. આ ક્વેશ્ચન બેંકમાં છે, લાગે છે સપ્ટેમ્બર મંથની એકમ કસોટીમાં. પેલા ભાઈ હજી ક્વેશ્ચન બેંક નો આવે. હા, મધ્યસ્થ ચતુર્થક દશાંશક શતાંશક નું અર્થઘટન પૂછ્યું હોય તો શું આવે? શું લખવાનું? તો એમાં એકદમ સિમ્પલ તમારે લખવાનું છે. આવું કઈ પૂછે ને, મધ્યસ્થ ચતુર્થક દશાંશક શતાંશક નું અર્થઘટન, તો તમારે શું લખવાનું? દાખલા તરીકે તમને પૂછ્યું મધ્યસ્થ નું અર્થઘટન, તો 50% અવલોકનની કિંમત. પ્રથમ ચતુર્થક નું અર્થઘટન, તો 25% અવલોકનની કિંમત. મેં પેલું કોષ્ટક બનાવ્યું હતું, યાદ છે? કોષ્ટક. તમને પૂછે 62 શતાંશક નું અર્થઘટન, તો 62% અવલોકનની કિંમત. બરાબર? જેનું અર્થઘટન પૂછે એની એ કિંમત લખી નાખવાની. પેલા ભાઈ ક્વેશ્ચન બેંક સોલ્વ નથી કરવી. ક્વેશ્ચન બેંકમાંથી પ્રથમ સામયિકમાં પૂછાય જરૂરી નથી. હા, ક્વેશ્ચન બેંકમાં તો અમુક એવા પ્રશ્નો હોય જે નો જ હોય, આવતા જ ન હોય, પણ ત્યાં મૂકવા પડે, કારણ કે તમારે 1 મહિનાનો કોર્સ લેવાનો હોય. જ્યારે પહેલામાં એ બધું નીકળી જાય. પહેલામાં એ બધું નીકળી જાય. હવે સીધી વસ્તુ છે કે તમે માનો કે તમારે તમારું ગામ પૂરતું જ લેવાનું હોય. ગામમાંથી 11 જણાની ક્રિકેટ ટીમ બનાવી, તમે કેવા પસંદ કરી લો? થોડું બેટર રમતા હોય એવા નહીં પસંદ કરી લો ને. પણ તમને એમ કીધું એક જિલ્લામાંથી બનાવવાની, તો બેસ્ટ હોય એને પસંદ કરો ને. એમાં એમ કે ગુજરાતમાંથી બનાવવાની, તો બહુ સારા હોય ને. ઇન્ડિયામાંથી કે એનાથી સારા હોય એને. સમજ પડે છે? હું જે ઉદાહરણ આપ્યું એમાં સમજ પડી થોડીક? હા, ચાલો નેક્સ્ટ. આપણને કેકની સંખ્યા અને દિવસોની સંખ્યા આપી. જો અહીંયા ધ્યાન આપો, કેકની સંખ્યા 10, 12, 13, 16, 17, 18. દિવસોની સંખ્યા, દિવસોની સંખ્યા શું આપી છે? 5, 9, 25, 16, 10, 7. આપણને એવું કીધું છે કે બહુલક શોધો. શું પૂછ્યું છે? બહુલક. તો બહુલકનું પહેલા તો સૂત્ર મૂકશું. MO બરાબર
મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. ક્લિયર અહીંયા સુધી? મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મહત્તમ આવૃત્તિ કેટલી છે? માહિતીમાં મહત્તમ આવૃત્તિ કોને કહી શકાય? મહત્તમ આવૃત્તિ કેટલી છે? 25. માહિતીમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 25. તો અહીંયા લખીએ આપણે મહત્તમ આવૃત્તિ 25. મહત્તમ આવૃત્તિ કેટલી આવી? 25. ક્લિયર? તો એની સામેનું અવલોકન લેવાનું છે. તો 25 ની સામેનું અવલોકન એટલે એમઓ બરાબર 13 કે એમઓ બરાબર શું આવશે? 13 કે. બોલો આમાં કોઈને કઈ પ્રશ્ન? 13 કે કેમ એવી ખબર પડી? 13 કે કેમ એવી ખબર પડી ગઈ ને? બોલો કોઈને કઈ પૂછવાનું? હા આગળ જોઈએ. તો હવે તો ડીપીપી છે. 10મો અને 33મો પ્રશ્ન પેજ નંબર 115 પર 10મો અને ઉદાહરણ 33. આ બે પ્રશ્ન તમારે ડીપીપી માં લખવાના છે. આ બે પ્રશ્ન ડીપીપી આવશે. યસ. આવતા લેક્ચર્સમાં આપણે બહુલકના દાખલા જોઈશું, જેમાં વર્ગ પરથી દાખલાઓ આવશે. બહુલકના વર્ગ આધારિત દાખલાઓ. ત્યાર પછી આસાદિત સૂત્રના દાખલા જોઈશું. આસાદિત સૂત્ર પરથી દાખલા, બહુલકના દાખલા અને આસાદિત સૂત્ર પરથી દાખલાઓ. હા, આ સન્ડે ટેસ્ટ છે. યસ, ટેસ્ટ ની વાત કરી દઉં. સ્વાધ્યાય 2.3 પૂછાવાનું છે. આપણે 2.2 સુધી જોયું તો આલેખ બાકી હતા, એટલે આલેખ આવી શકે છે. અને બહુલક આખું ચેપ્ટર, કારણ કે એકાદ લેક્ચર નું બાકી રહેતી નહીં આવે. બરોબર, બાકી બધું જ આવી જશે. ઓકે, ચાલો મળીએ આવતીકાલે 5:15 વાગે. થેન્ક યુ સો મચ.